વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી। પત્ની પર કોઈ બીજા પુરુષ સાથે સંબંધ હોવાની શક જતા પતિએ પોતાની પત્નીનું હત્યા કરી નાખ્યાની પ્રાથમિક માહિતી સામે આવી છે। મળતી માહિતી મુજબ આ મામલે આરોપી તરીકે બંટી નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે। આ બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ પોલીસે આરોપી બંટી અંગે વધુ માહિતી એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ આ સમગ્ર ઘટનાનું સાચું કારણ બહાર આવશે। ધોરણસર કાયદાની પ્રક્રિયા આગળ કરવા માટે તપાસ ચાલુ। જી સાહેબ, જે આરોપી છે બંટી, એની શું અત્યારે રણનીતિ શું છે એને પકડવાની? પોલીસની જુદી જુદી ટીમો અમે બનાવી છે અને હાલ તપાસ ચાલી રહી છે। અમે એમાં જે કોઈ પણ આરોપી છે એમને પકડીને આગળ એમને કાયદાની પ્રક્રિયામાં લઈ જવા માટે પોલીસની ટીમો કામગીરી કરી રહી છે। રિપોર્ટ પરવીન વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।